રાજકોટ સ્થિત ગુજરાત વૈષ્ણવ સાધુ બાવા વૈરાગી સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સીતારામ છાત્રાલયના સંચાલન અને વિદ્યાર્થીઓને પડતી અસુવિધાઓ અંગે સમાજમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જિગ્નેશભાઈ ગોંડલિયા દ્વારા રાજકોટના જોઈન્ટ ચેરિટી કમિશનર સમક્ષ ટ્રસ્ટના વહીવટ અંગે લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે હાલ સીતારામ છાત્રાલય બચાવો અભિયાન અંતર્ગત મહાસંમેલન યોજવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આયોજકોએ અબતક સાથેની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે આ મહાસંમેલનનો મુખ્ય હેતુ છાત્રાલયના વિદ્યાર્થીઓને પડતી અસુવિધાઓ અંગે ચર્ચા કરવાનો છે. આ સંમેલનમાં સમાજના અગ્રણીઓ, યુવા સમિતિઓ અને વિવિધ મંડળોના પ્રતિનિધિઓ એકઠા થઈને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ચર્ચા વિચારણા કરશે અને આગળની રણનીતિ ઘડશે. હું સીતારામ છાત્રાલયમાં અભ્યાસ કરું છું. મારું નામ બરોલિયા પિયુષ છે, ચંદ્રવા બોટાદથી. સીતારામ છાત્રાલયને હાલમાં જે અત્યારે ગેરવહીવટ ચાલી રહ્યો છે તેના વિશે હું થોડું કહેવા માગું છું. અમે અહીંયા રહીએ છીએ, આ જેટલા વિદ્યાર્થીઓ અહીંયા રહીએ છીએ તેને પાણીની ખૂબ જ અગવડતા પડે છે. શુદ્ધ પાણી આપવામાં આવતું નથી. દરેક વિદ્યાર્થીને ખાવામાં, જમવામાં જેમ કે બપોરે અને સાંજે, સવારમાં નાસ્તો જ નથી આપવામાં આવતો. બપોરે અને સાંજે એક જ શાક, જેમ કે બટેકાનું શાક આપવામાં આવે છે અને રોટલી, જેને ગાય માતાને કે કૂતરાને અને વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની તકલીફ પડે તો ટ્રસ્ટીને જ્યારે અમે મળવા જઈએ, અમારા પ્રશ્નોના ઉકેલ માટે અમે મળીએ છીએ, ત્યારે ટ્રસ્ટી તરફથી ગેરવર્તન કરવામાં આવે છે. અમને વ્યાજબી જવાબ આપવામાં આવતો નથી. પછી રૂમની વાત કરીએ તો રૂમની અંદર 2 જ સ્વિચ છે. અત્યારે હાલમાં આ તમામ વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ જ અહીંયા રહે છે. તમામ વિદ્યાર્થીઓ ડિજિટલ યુગ થઈ ગયો છે, જેમાં ઓનલાઈન ક્લાસ ફરજિયાત એમને અટેન્ડ કરવા જ જોઈએ. માટે કોમ્પ્યુટર છે, લેપટોપની છે, એવી ફરજિયાત જરૂર પડે છે. તો લેપટોપ, કોમ્પ્યુટર પણ અહીંયા રાખવા દેવામાં આવતું નથી. જો એવું જણાય કે આમની પાસે લેપટોપ અથવા કોમ્પ્યુટર કે એવું કંઈ અન્ય સાધન છે તો જપ્ત કરી લેવામાં આવે છે અને તે પરત આપવા માટે જેટલું લેપટોપની કિંમત છે એટલી જ લેપટોપની કિંમત ચૂકવવામાં આવે છે. ત્યાં સુધી લેપટોપ પરત કરવામાં આવતું નથી. અમારા બધા જ સીતારામ છાત્રાલયની અંદર અભ્યાસ કરતા રહેતા વિદ્યાર્થી, તમામ વિદ્યાર્થીને એક જ અપીલ છે કે અત્યારે આપણે ચેતનબાબુ ગોંડલિયા અને જિજ્ઞેશબાબુ ગોંડલિયા જે આંદોલન કરી રહ્યા છે, મહાસંમેલન 21 તારીખે મહાસંમેલન રાખેલ છે, ત્યાં બધાને પધારવા અને અમારી વ્યથા છે તે સાંભળીને તમારો યોગ્ય નિર્ણય આપો અને આ સંમેલનમાં જોડાઈને તમે અમને જેવો અમારા પ્રશ્નો છે એનો ઉકેલ લાવવા તમે પધારો. અમને જે પણ કાંઈ તકલીફ પડે છે એના પ્રશ્નોનું નિરાકરણ લાવો. છેલ્લા 39 વર્ષથી આ બધું ચાલી રહ્યું છે. અને ફી બાબતે કહીએ તો ફી બાબતે બધા વિદ્યાર્થીઓ પાસે વાર્ષિક ફી 12,000 લેવામાં આવે છે અને ફીની રસીદ જે આપવામાં આવે છે તેમાં નીચે લખવામાં આવે છે કે દાન રૂપે. વિદ્યાર્થી પાસે તો ફીની જ માંગણી કરવામાં આવે છે કે ફી લઈએ છીએ અને 12,000 લેવામાં આવે છે, પણ એ પણ દાન રૂપે લેવામાં આવે છે, જેથી કોઈ વિરોધ ન કરી શકે. હવે 21 તારીખે રાખવામાં આવે છે, રવિવારના દિવસે રાખવામાં આવે છે. નાગર બોર્ડિંગ રાજકોટની અંદર જ તેનું મહાસંમેલન યોજવામાં આવે છે બધા સાધુ સમાજોથી. 4 થી 10નો ટાઈમ રાખેલ છે તેનો સમય.